ચારે ખીચડી બનાવવાની રીત। સૌપ્રથમ ખીચડી બાફવા માટે કુકરમાં ચોખા, મગની દાળ, તુવેરની દાળ, બટાકું, ગાજર, વટાણા, મકાઈના દાણા, પાણી, મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી ઢાંકીને 3 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો। ખીચડી વઘારવા માટે એક પેનમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરું, હિંગ, સૂકું લાલ મરચું, તમાલપત્ર અને ડુંગળી લઈ તેને સાંતળી તેમાં લીલી ડુંગળી, આદુ મરચાં અને લસણને સાંતળી પછી તેમાં ટામેટાં, પાણી, આચારી મસાલો, હળદર, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી થોડીવાર માટે કૂક કરી લો। તેમાં બાફેલી ખીચડી ઉમેરી મિક્સ કરી ત્યારબાદ છેલ્લે તેમાં કોથમીર અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી ખીચડી તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ લો। હવે ખીચડી પર વઘાર કરવા માટે વઘારિયામાં તેલ ગરમ કરી ગેસ બંધ કરી તેમાં લાલ મરચું અને કસૂરી મેથી ઉમેરી આ વઘારને ખીચડી પર રેડી તેની ઉપર ચીઝ છીણી કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે